હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનો મારી ચેનલમાં, આજના નવા બ્લોગમાં. હજી માથું ઉતરું નથી, મને એટલું બધું માથું દુખે છે, ખબર નહીં કેમ. મને જ્યારે માથું ચડે ને ત્યારે એવું જ ચડે, 2-3 દિવસ સુધી માથું જ ન ઉતરે, હજી એટલું માથું દુખે. શું કે મમ્મી? જય શ્રી કૃષ્ણ. જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હર. આજે મમ્મી અત્યારમાં ચકરી ને બધી બનાવી નાખ્યું. અડધી બાકી છે. બીજું ક્યાંક હતું તો ખરી, બીજું ક્યાંક લોટ તો હતો બાજુમાં, હે ને? ગાંઠિયા. સરસ. ચકરી છે. હમણાં કેટલા દિવસથી નથી કરી? હમણાં નથી કરી, ચકરી નથી કરી, ગાંઠિયા નથી કર્યા. તો કીધું લાવ, અત્યારે નવરી થઈ ગઈ હતી ને તો પેલા એ કરી નાખો, એટલે કામ ભેગું કામ થઈ જાય અત્યારમાં. પછી બપોર પછી હાવ ટાઈમ જ નથી રહેતો. અત્યારે શિયાળાનો દિવસ છે ને, એટલે અત્યારે ભેગું કામ નીકળી છે. સાચી વાત છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હર. શું કે પપ્પા? શાંતિ છે. શાંતિ ને? તો વાંધો નહીં. શું વિચાર કહી દે? હાલો. અંધકારને દોષ આપવા કરતા એક નાનકડો દીપક પ્રગટાવી લેવાનો. બરાબર છે, સાચી વાત છે. ચલો તો હું છે ને તમને બતાવી દઉં. જો મમ્મી આ ચકરી બનાવી નહીં, મને આજે છે ને માથું દુખતું હતું એટલું બધું, પણ હવે કીધું છે ને સુઈ સવારે રાતે સુધી તો રાતે ઊંઘ ન આવી, અને સવારે ઉઠી ને તો સવારે પછી સવાર વહેલી ઊંઘ ઉડી ગઈ હતી મારી. પછી ન મજા આવે, માથું દુખે ને એટલે. જો મમ્મીએ મસ્ત ચકરી બનાવી છે. રેસીપી તમને છે ને જોતી હોય ને તો મમ્મી આપી દેશે. મસ્ત આ રહ્યો છે. હજી અહીંયા છે. બનાવી છે. આટલી બનાવી. હવે ચોખાની રોટલી છે. યસ, ચોખાની રોટલી. રેસીપી આપી જ દો. હાલો. ચોખાનો લોટ, એમાં મીઠું નાખવાનું, તલ થોડાક નાખવાના, જીરું નાખતા, હું જીરું નથી નાખતી, અને મરચી નાખવાની, અને સેજ જરાક હળદર નાખવાની, અને એમાં પછી મલાઈ નાખવાની. દૂધની તર હોય ને, એનું મોણ દેવાનું. આમ એમ થાય કે સરસ છે, એટલે અતિશય બહુ ઓલું નહીં, પણ મીડિયમ એટલું મલાઈનું મોણ નાખવાનું, અને પછી થોડુંક ખાટું દહીં નાખવાનું, પછી લોટ બાંધવાનો. અને તો એમ ફાટી જાય તો, લોટ કઠણ હોય ને તો ચકરી ફાટી જાય તો સે ઢીલો કરી નાખવાનો. પછી મને છે ને ચોખાનો લોટ નહીં ગમે, ઓલો ઘઉંનો લોટ છે ને બાફવો પડે ન પડે, એ કદાચ ચોખાનો તરત થઈ જાય, એટલે હું તો ચોખાનો લોટની જ કરું. હા, ચોખાના લોટની. જો આટલો લોટ ઢીલો રાખવાનો, આમ આંગળી ઓલી થાય ને ત્યાં. ચકરી મસ્ત બને છે, મજા આવે ખાવાની. તો એ તૈયાર લઈ આવ્યા હતા, પણ મમ્મી કે ઘરે બનાવી નાખે. કાં થોડી કાલે જ ન લઈ અમે પેલા બહુ બનાવતા. બહુ બનાવતા પેલા અમે બહુ બનાવી. અને આમ કઈક નાસ્તો ન હોય ને ચકરી ગાંઠિયા બનાવી નાખે એવું. જો ગાંઠિયાની ઓલી બાજુ તૈયાર કરીને રાખ્યું છે, ગાંઠિયાનું રાખ્યું છે, એ કરી નાખે. ગાંઠિયા મમ્મીને રસોઈ બનાવવાની આળસ નહીં, બહુ ગમે રસોઈ બનાવવાનું મમ્મીને. યુટ્યુબ આપી દો ને તમે, અને બધી સામાન આપી દો, મમ્મી બધું ગાંઠિયા તો ચોખ્ખી આવડતા હોય, પણ આ ચકરીને કોઈ બીજું કઈ બનાવવું હોય તો યુટ્યુબ ચકરી ને બધું હોય ને તો થાય કે બનાવે. જો પપ્પા છે ને આજે પાછું કંઈક લઈને આવ્યા છે. પપ્પા કેવું ગેમ રમાડું. મેં કીધું પપ્પા તમે એક ગેમ આપો ને એક ગેમ હું આપીશ, પણ એવી અત્યારે નહીં, હું પછી કેવલની બધા હશે ને ત્યારે મજા આવશે. એ પપ્પા ને મમ્મીની લઈને બેઠા છે. એમાં એવું હતું કે મમ્મીને સૂઈ જવું, તો પપ્પા કે સૂવું નથી, તું બેસ. તો કે ના, કે મને બહુ ઊંઘ આવે, આજે હું બહુ થાકી છું, કે સૂઈ જવું છે. કે તો કે ના, સૂવું નથી, કે તું બેસ હજી. કે તો કે મને કંટાળો આવે, મને બેઠા બેઠા ઊંઘ આવે. કે તો કે હું તને કંઈક વસ્તુ કરાવું, કે તું બેસ. કે તો જો પપ્પા આ બધું લઈને બેઠા છે. શું લઈને? 10 કપ લીધા છે બેએ, અને 2 સ્ટ્રો છે. આ બાજુથી ભરાવાની, આ બાજુથી પડી નહીં જવા દેવાની. એવું છે ને? સરસ. ચલો આગળ. મને નથી આપી, આ વચ્ચે પડી દેખાતી નથી. તો એ લોકો ગેમ રમે છે. જો આ બે બાજુ છે ને તમારે બે બાજુ કપ લગાવવાના, હે ને? પછી એક એક કરીને એડ કરતા જવાના, એવી રીતે
રમાડીને પછી હરાવીને હુવડાવી દેવાની. તે દી પપ્પા તમે આવું જ કહેતા હતા. હરાવીને હુવડાવી દેવી. તમે જીતી જજો બસ. જી જીતે ઈ, હાલો. એક તો હારવાનું જ છે. હા ચાલો તો ચાલુ કરો. 3 2 1 સ્ટાર્ટ. કર બીજી વાર કર. ઈ નો કપાડવાનો, કોઈ ઢગલો નહીં લેવાનો. હા તો અમારે કેવી રીતે નોખાઈ પાડવા આવે? ઈ તમારે તમારો પ્રોબ્લેમ કેમ નો કાઢો. બાકી હેલી હેલી નથી હોય. તમે હરાવી દેવાના છો જ મને સાચું. ના દર વખતે થોડા જીતવા દે કઈ મમ્મી એ પપ્પાને આપણે હવે નોખી નથી પડતી એમ તો શું? ઈ બધો પ્રોબ્લેમ તો છે જ આમાં. એમ તો આ નથી હોવે એને જો જો એ તમે છે ને એ તમે એક બાજુ એક જ લીધું છે. શું છે? હા એક એક તો નાખવાનું. એ આવું નો આ તો પડી જ છે ને. કંટ્રોલ કરવાનું છે, બે બાજુ સ્ટેબલ કરવાનું, રાખો બે બાજુ હા, હરખું. રાખું છું ભાઈ, મને ખબર છે. હા. એક છે જય બજરંગબલી, જય એ દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય એ દ્વારકા દે. પડી ગઈ. ના થઈ ગયું પછી પડ્યું મમ્મી. આજે પપ્પા જીતાવે, પપ્પા જીતી ગયા, તમને આજે હરાવી દીધા. એમ કરે આવી રીતે 5 વખત રમાય એમાં તો આમ કઈ જીતે જીતે ઈ જીતા કહેવાય. આ જોવાવાળા કંટાળી જઈને હું તો નવરો તમને રમાડી દઉં. એમ કહીશ આ તો આવું ન હાલે, તમે તો પછી જીતવા હારું થઈને બધું ગમે તે કરો હે. તમે દરવા રમો એટલે હું અમારે આવું જ જોઉં. ઈ વાત સાચી. મેં તો કીધું આ તો હમણાં થઈ જશે ફટફટ હો, આમાં શું વાર લાગે પણ આમાં રહેતી જ નથી લે પડી પછી આમાંથી ઈ જ ગેમ હે, ઈ જ ગેમ હે એમ મમ્મી. નહીં, આમાંથી નોખી પાડવામાં વાર લાગતી હતી એમ હા. પાછી એક હાથે કેવી રીતે આમ પાડવી એમ. ઈ વાતે સાચી. જો હવે આ થઈ જશે જ્યારે નો રમવાનું હોય ને ત્યારે થઈ જાય. જો આ પડી ગયું. હવે હુઈ જાવ. પપ્પા એમ કહેતા હતા ને હારાવીને હુડાઈ દેવી. સાચું કહે, હવે હુઈ જાવ. શરતી જ ગઈ હો. હા હાચું રહી છે ગઈ, જ. 2 સેકન્ડ રહી ગયું એટલે રહી ગયું જરા ખારું કા. આમાં એવું જ થાય જીતા તો જીતા ને હાર્યા તો હાર્યા એમ એમ હઉ. જીતવાનું ને એક હારવાનું એવું તો. આ જિંદગીનો જુગાર જ એવો છે, એક જીતે તો એક હારે. એટલે હાર જીતનો અફસોસ ન હોય, ખેલદિલી રાખવાની ગેમમાં. બધાયમાં એવું રાખવું પડે પપ્પા, અત્યારે તો જીવનમાં એવું રાખવું પડે હા તો જ હાલે. તો ચાલો. તો જ હાલે. ન હાલે. જીતતા હોય તોય ને હારતા હોય તોય તોય નમતું તો આવું છે, નમતું મૂકવું પડે છે. બે હરખા હોય ને અને અમુક વસ્તુ તો બિંદુ એક એવું હોય તો પછી સામે બીજી વ્યક્તિ નીચે મૂકવું જ પડે એમ બે હામે એવું થાય. હારમાં તમારી જીત સમાયેલી હોય. સાચી વાત છે. એ બધું પહેલા હતું પપ્પા, અત્યારે નથી એવું કાંઈ. અત્યારે તો બધે પોતપોતાના મતલબથી મતલબ રાખે છે, કોઈ કોઈને કામ નથી આવતું. એટલે આવું છે બધું. ઈ છડકતી ગઈ જો બરાબર ને. એટલે આમાં બહુ અઘરું છે એમ તો છે. સુઈ જાઓ હવે, સુઈ જાઓ તમે મમ્મી તમ તારે. હવે સુઈ જા. એમાં બપોરમાં ઊંઘ આવે નહીં, સવારે વહેલી આજે મમ્મી બહુ ઉભા રહ્યા, આજે બહુ બધો નાસ્તો બનાવ્યો એટલે કા. નાસ્તો બનાવ્યો પછી આજે એટલું બધું બનાવ્યું ને, જો આજે ચોળાફળીને બધું લઈ આવ્યા હતા ને તો વચ્ચે તળ્યું હતું ને પછી નહોતું તળ્યું હતું તો મમ્મી કે પડ્યા છે ને તો લાવ તળ નાખું. મઠિયા તળ્યા, ચોળાફળી તળી, પછી ચકરી બનાવી હતી, પછી ગાંઠિયા બનાવવા હતા તો કે ગાંઠિયા વાદ નથી બનાવો. પપ્પા કેટલો બધો નાસ્તો લઈ આવ્યા એટલે ઈ કે પાછો નાસ્તો લઈ આવ્યા હા. અને મેં બનાવ્યો એટલે જાજો થઈ ગયો તો લોટમાં જે પાણી નહોતું નાખ્યું, મસાલો બધો નાખ્યો તો હવે લોટ રેવા દીધો. પછી એટલે કીધું મેં કીધું ઈ પછી કરી નાખીશ. પાપડી ને બધું લઈ આવ્યા પાછા એમ ગાંઠિયાનું. એટલે હવે કીધું નથી કરવું, નાસ્તો જાજો ભેગો થઈ ગયો. પછી ગાંઠિયાનો વારો વળી એટલે ઊભી હતી જાજી વાર ને એટલે પગ મીંડા દુખવા ઈ બધું બનાવી લીધું. ત્યાં રસોઈનો ટાઈમ થઈ ગયો. અત્યારે શિયાળાનો દિવસ એટલે એવું જ થાય. એટલે પછી પગ બસ થઈ ગયા પગને તો એટલે કીધું હવે નથી હુઈ જવું છે. તો કે ના ઘડીક વાર તો બે મને કંટાળો મન નીંદર આવે છે. પછી મમ્મી બેઠા બેઠા હુઈ જાય, બંગા ચાલુ થઈ જાય ને એટલે ટાઈમ થાય એટલે તો એમ જ બપોરે પછી થાય કા હોય ને એટલે ઊંઘ આવી જાય. બપોરે ઊંઘ નો આવે, સવારે હેલો બધાયને જય શ્રી કૃષ્ણ. સર્વપ્રથમ તો આજના દિવસના કયો કે આજની રાતના કયો ગમે ના કયો, પહેલાં છેલ્લા જય શ્રી કૃષ્ણ અત્યારના આજના વ્લોગના, બરાબર ને મમ્મી?
બસ જો હવે છે ને અમે અત્યારે બેઠા હતા, અમે કમેન્ટ બધું વાંચતા હતા ને એવું બધું કરતા હતા હું ને બિંદુ. એટલે અમુક કમેન્ટ અમને એવી દેખાણી કે ભાઈ એમાં એવું હતું કે લસણ મરચાંની રેસીપી ને આ બધું બરાબર. લસણ મરચાંની રેસીપી હવે મમ્મી બનાવશે ને ત્યારે પાકું હું તો હોઈશ નહીં, પણ હું બિંદુને કહેતો જઈશ કે હવે જ્યારે ઘરમાં લસણ મરચું બને એટલે એની પહેલેથી છેલ્લે સુધીની રેસીપી બરાબર થઈ જવી જોઈએ. બિંદુ શું કહું છું? હું યાદ કરાવીશ, ચાલો ને. પાકું ને? હા, હું બનાવીશ તે બિંદુને કહીશ કે બ્લોગમાં દે એમ રેસીપી. હા, એમ કહીશ ને. બનાવશું ને ત્યારે બનાવશું. ઓકે. લસણ મરચું ખાઈ આપણે બનાવશું. એની હારે જ વધારે સુખી કરે. હા. સ્નો હોય પપ્પા, સાચું? હા, એકદમ. એકદમ. થેપલા લસણ ચટણી હોય ને એટલે કાંઈ જ હોય નહીં. સાચી વાત છે. અરે કાલનો બ્લોગ આવ્યો નતો દહીંનું એ દહીં reason કેવા બહુ કહેશે? મજા આવી જાય પછી. આજે એટલે મતલબ તમે કાલે જોતા હશો ને તો આજનો વ્લોગ આવ્યો નહોતો. એનું રીઝન એવું છે કે આ ભૂલ જો કે મેં બે વાર કરી ચૂક્યો છું અને આ ત્રીજી વાર મેં કરી. કાલે અમે બેઠા હતા ને બધા વ્લોગની ક્લિપ્સ ને બધું બિંદુએ એડ કરીને મસ્ત વ્યવસ્થિત ગોઠવીને રાખ્યું હતું. અને મને મોબાઈલમાં ઓલું ઓપ્શન આવ્યું કે ભાઈ સ્પેસ ફ્રી કરો એમ. તો મેં કીધું સારું, તો બધું ક્લીનઅપ કરવા ગયો ને તો આખા દિવસના વ્લોગની બધી ક્લિપ રહીને બધી સાફ થઈ ગઈ. અને પાછું એવું નહીં, મેં રિસેન્ટલી ડિલીટમાંથી રિસાયકલ બીને આખું ખાલી કરી બહુ જ નાખ્યું. ઉતાવળ, બહુ જ ઉતાવળ કહેવાય. એટલે પછી બિંદુ કઈ ફોન લઈને બેઠા હોય ને એટલે વધારાનું કઈ દેખાવું જ ન જોઈએ, બધું કાઢ નાખે. એટલે મેં આજે હું બ્લોગ એડિટ કરવા બેસતી હતી ને ત્યારે મેં કીધું આ બધું ગયું કેમ, બધું ખાલી કેમ થઈ ગયું કીધું. એવડી કે પછી મને યાદ આવ્યું કે સાહેબ ફોન લઈને બેઠા હોય ને એટલે બધું ખાલી થઈ જાય. કઈ વિશેષ ટિપ્પણી મમ્મી આ વિશે તમારી? ના ના, એ તો બિંદુ મને સવારે કીધું કા એ કે મમ્મી આ વ્લોગ નહીં આવે. મેં કીધું કા કેમ કીધું? તો કે કેવલથી બધું ઈ કે delete થઈ ગયું. હા, એ લોકો ઉપર. મેં થયું, બીજું વાહ, શું? હા, એ તો પ્રિય થઈ ધર્મ ગયું. પત્નીજી, વાહ, ખરેખર હો. બાકી અને બાકી છે ને બીજી કમેન્ટ હતી, એવું હતું કે ભાઈ કેવલની ને બિંદુની એજ કેટલી? તો મારે 31 વર્ષ. હા, 31 વર્ષ. પૂછે છે, બોલ, અને એક જ તારી વર્ષ. કેટલી? 28. બિંદુની 28 વર્ષની ઉંમર છે. પછી એક બીજી કમેન્ટ હતી કે ભાઈ ડિલિવરીની કઈ ડેટ આપી છે? તો અમને ડિલિવરીની 27 ફેબ્રુઆરીની ડેટ આપી છે. અને એક બહુ સરસ મજાની ફની કમેન્ટ એવી હતી કે બિંદુ યાર પ્લીઝ તું હવે વેક્સ કર એમ. તો અત્યારે બિંદુને વેક્સ થાય એવું નથી. એનું કારણ આપણે બિંદુને જ પૂછી, બિંદુ જ કહી દઈએ. એમાં એવું છે કે મને છે ને સ્કિનનો પ્રોબ્લેમ છે, એટલે હું વેક્સિંગ કરાવું ને એટલે મને છે ને પેલું ફોલ્ડી જેવું થઈ જાય. એટલે મારી દવા ચાલુ જ હતી ત્યારે મારી પ્રેગ્નન્સી નથી, ત્યારે ડૉક્ટર મને કીધું હતું કે પ્રેગ્નન્સી હોય ને તો પ્રેગ્નન્ટ લેડીને આ દવા ના લે, કેમ કે હાઈ પાવરની દવા હતી. અને ડૉક્ટરે મને એવું કીધું હતું કે આ ટાઈમે ન લેવાય કેમ કે વધારે ગરમ પડે એમ. અને અત્યારે ઓલરેડી આપણે બધું પેલું છે, મારે ડાયજેશનનું છે ને બધું છે, તો ગરમ પડે એના કરતાં બેટર કે ન લઈએ એમ. અને મને વેક્સિંગ કરે તો ખોટું નહીં કહું કે મને બહુ જ ખેંચાય, વેક્સના પટ્ટા ખેંચે ને મને બહુ ખેંચાય. એટલે અત્યારે થોડુંક એ અમે માંડી વાળ્યું છે, પણ કરશું મારી રીતે કરી નાખશે. મેં કીધું હવે થોડોક ટાઈમ જવા દો ને પછી હું કરી નાખીશ. આ કમેન્ટ તો કેવલે કેટલી વાર પાસ કરે મારી. કેટલા લેટ નાઇટ એટલે 11:15 થઈ ગયા છે અને સાહેબને છે ને મોઢામાં અલ્સર થઈ ગયા છે, એટલે છે ને ઠંડુ ખાવું છે. કેવલના હિસાબેમાં બધાય ફાવી ગયા છે એવું થયું છે. જો ઓર્ડર કર્યો છે સાહેબે, મંગાવ્યું છે અત્યારે. અમે ફાવ્યા તમે તો ફાવ્યા બધાય હે ને. મમ્મી માટે એવું આઈસ્ક્રીમ કે મંગાવી મમ્મી છે, માટે રાજભોગ. આઈસ્ક્રીમ. પછી આ કોકો છે અને આ 2 રોઝ ક્રીમ ફાલુદા મારા પપ્પાના. ચાલો બધાય પીવા. અને કોકો કોનો છે? તારો છે? કોકો પપ્પાનો. હા, કોકો પપ્પાનો ને ફાલુદો તારો કા? હા, ફાલુદો છે મારો. હા, પણ મારાથી નહીં ખૂટે આખું, તમને ખબર તો હે. કાંઈ વાંધો નહીં, હું હા, તમે તો છો જ. ચાલો તો બધાય આઈસ્ક્રીમ ખાવા. ઠંડીમાં ઠંડુ. મોઢે કેવલને બહુ મોઢું આવી ગયું, વધારે થઈ ગયું નહીં? કેવું મોઢામાં આખો દિવસ શુષ્કર જ નીકળ્યા કરે છે. એમાં આજે ચા પીધી ને તો જીભ દાજી ગઈ 3 વાર. તો થાય કાંઈ વાત ભૂખ જ ન લાગે હરખી.
થાય કાંઈ વાંધો નહીં. બસ જો આજના આપણા વ્લોગમાં આટલું જ હતું. મળશું પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. મળશું પાછા કાલના